લક્ષ્ય ન્યૂઝ, એક નજર, એક લક્ષ્ય. કડીના ધુમાસણ ગામે 3 દિવસીય રજત જયંતિ મહોત્સવ ઉજવાયો. કડી તાલુકાના ધુમાસણ ગામે ધુમાસણ પાટીદાર રામજી મંદિર ટ્રસ્ટ આયોજિત શ્રી ધુમાસણ પાટીદાર રામજી મંદિરનો 3 દિવસીય રજત જયંતિ મહોત્સવ અંતર્ગત પ્રથમ દિવસે સવારે નવકુંડી મહાયજ્ઞ તેમજ પ્રાંત પૂજન, મંડપ પ્રવેશ, ગ્રહ પૂજન, સાય પૂજન, અરણી મંથન દ્વારા અગ્નિ સ્થાપન, આ ઉપરાંત બપોરે ધર્મસભા રાખેલ, જેમાં પરમ પૂજ્ય મહંત દુર્ગાદાસજી મહારાજ ગુરુગાદી શ્રી લાલજી મહારાજની જગ્યા સાયલા ધુમાસણ ગામે પધાર્યા હતા, જેનું ગ્રામજનોએ વાતે ગાતે ઉષ્માભેર સામયું કર્યું હતું. આ ઉપરાંત ધર્મસભા કરી આશીર્વચન આપ્યા હતા. રાત્રે સાંસ્કૃતિક કાર્યક્રમમાં લોક ડાયરાનું આયોજન કરાયું. 16 ફેબ્રુઆરીના બીજા દિવસે પ્રાંત પૂજન, પ્રધાન હોમ, વાતે ગાતે આખા ગામમાં શોભાયાત્રા નીકળી હતી. ત્યારબાદ સાય પૂજન અને રાત્રિ દરમિયાન સાંસ્કૃતિક કાર્યક્રમમાં નાટકનું આયોજન કરવામાં આવ્યું. 17 ફેબ્રુઆરીના ત્રીજા દિવસે પ્રાંત પૂજન, નિજ મંદિરમાં ભગવાનનો પુષ્પાભિષેક તેમજ ભગવાનનો અન્નકૂટ મહાપૂજન, વાતે ગાતે ધ્વજારોહણ તેમજ અંતર પૂજા, મહાયજ્ઞની પૂર્ણાહુતિ, મહાયજ્ઞની આરતી તેમજ રાત્રે રાસ ગરબાનું ભવ્ય આયોજન કરવામાં આવેલ હતું. આ નિમિત્તે 3 દિવસ બપોરે અને સાંજે મહાપ્રસાદનું પણ આયોજન કરવામાં આવ્યું. આ ઉપરાંત ફોઈ, બહેન, દીકરીઓને ભેટ આપવામાં આવી. આ નિમિત્તે ધુમાસણ રામજી મંદિરના મંત્રી બકાભાઈ પટેલ, પ્રમુખ જયંતિભાઈ સહિત ગામના આગેવાનો, વડીલો, યુવાનોની તનતોડ મહેનતથી પ્રોગ્રામ સફળ રહ્યો. ધુમાસણ પાટીદાર રામજી મંદિર ટ્રસ્ટ આયોજિત ધુમાસણ પાટીદાર રામજી મંદિર રજત મહોત્સવ તારીખ 15, 16 અને 17 ફેબ્રુઆરી 2025ના રોજ ભવ્ય રીતે ઉજવવામાં આવ્યું. શ્રી પાટીદાર રામજી મંદિરને 25 વર્ષ પૂર્ણ થતાં રજત જયંતિ મહોત્સવનું આયોજન 3 દિવસનું કરવામાં આવેલું. પ્રથમ દિવસે તારીખ 15મીએ ધર્મસભાનું આયોજન કરેલું. એ દિવસે સાયલાના અમારા ગુરુગાદી મહંત શ્રી દુર્ગાદાસ પધારેલા અને આશીર્વાદ આપેલી. બીજા દિવસે તારીખ 16મીએ દાતાશ્રીઓનો સન્માન કાર્યક્રમ કરેલો. આ નિમિત્તે અમે નવકુંડી મહાયજ્ઞનું આયોજન કરેલું. ખૂબ મોટી સંખ્યામાં યજ્ઞના યજમાનો નોંધાયેલા અને એ યજમાનોએ પૂરા ભાવથી યજ્ઞમાં ભાગ લીધેલો. ત્રીજા દિવસે અમારા ગામના યુવાનો અને આપણા મહેસાણા મત વિસ્તારના લોકલાડીલા સસન સભ્ય શ્રી હરિભાઈ પટેલ સાહેબનું પણ સન્માન કરવામાં આવે. આ ઉપરાંત આ 3 દિવસનો જે કાર્યક્રમ સફળ બનાવવામાં પ્રથમ તો દાતાશ્રીઓનો ખૂબ ખૂબ આભાર માનીએ છીએ અમે, અને એની સાથે જે યુવાનોએ શ્રી વિશાલભાઈ પટેલની જે યુવાન ટીમ દ્વારા જે શ્રમદાન આપી આ કાર્યક્રમને સફળ બનાવ્યો છે. ગામના રસ્તાઓ, ગામના મહેલાઓ, ગામના દેવાલયો, એની રોશની વગેરેનો સુંદર જે સજાવટ કરી ગામને એક દેદીપ્યમાન શોભા કરેલી. આ ઉપરાંત રાત્રિ પ્રોગ્રામ, પ્રથમ દિવસે લોક ડાયરો, બીજા દિવસે નાટિકા અને છેલ્લા દિવસે રાસ ગરબાનું આયોજન કરેલું છે. ખૂબ મોટી સંખ્યામાં ગામની તમામ જ્ઞાતિઓએ અને પાટીદાર પરિવારે સાથે મળી ધામધૂમથી અમારો આ પ્રસંગ ઉજવવામાં આવે. જય સિયારામ.